નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હું છું આપની સાથે પ્રથમ મોદી. ગુજરાતભરમાં જે હમણાં થોડા સમય પહેલા જે વરસાદ વરસ્યો અને એ બાદ દર વર્ષની જેમ જે ખેડ વિસ્તાર છે ત્યાં પાછો પાણીનો ભરાવ થઈ ગયો અને ખેડૂતોનો પાક જે છે ધોવાઈ ગયો. દર વર્ષે સરકાર કહેતી હોય છે કે અમે સહાય આપીએ છીએ, અમે વાતો કરીએ છીએ, પરંતુ આ જ પરિસ્થિતિ દર વર્ષની છે જ્યારે ખેડૂત ત્રાહિમામ પુકારી ગયો છે. હવે આ જ મુદ્દાને લઈ મારી સાથે આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ જોડાયા છે. પ્રવીણ, પહેલા તો નિર્ભય ન્યૂઝમાં ખૂબ ખૂબ સ્વાગત. જી આભાર. પ્રવીણભાઈ, દર વર્ષની જેમ જે ગીર વિસ્તાર છે ત્યાં પાણીનો ભરાવો થાય છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પહોંચે છે, નિવેદનો આપે છે કે સહાય કરીશું, પરંતુ દર વર્ષે આવા બનાવો બની રહ્યા છે. શું કેવું? જો ચોક્કસથી આ વર્ષે પણ દર વર્ષની જેમ ખેડમાં પ્રથમ હમ. વરસાદે આમ તો દુઃખની વાત એ છે કે બાકી તો ચોમાસું અડધું પૂર્ણ થાય અથવા ચોમાસું પૂર્ણ થવાને આરે આવે ત્યારે પરિસ્થિતિ ઘેરની ખરાબ થઈ જતી હોય. પરંતુ શરૂઆતના ચોમાસાના દિવસોની અંદર પ્રથમ વરસાદે જ ઘેરની અંદર ફરીથી જેમ દર વર્ષે પાણી ભરાય, આખું ઘેર છે એ જળબંબાકાર થઈ જાય, ત્યાંના હમ. લોકો છે એ સંપર્ક વિહોણા થઈ જાય, આખે હમ. આખા ગામ સંપર્ક વિહોણા થઈ જાય. હમ. ત્યાં 2-3 દિવસ સુધી તો એ ગામની અંદર અવર જવર પણ ન કરી શકાય એવી હમ. સ્થિતિ આ વખતે પણ ફરીથી ઘેરની અંદર જે છે એ આ વખતે જોવા મળી. દુઃખની વાત એ છે કે દર વખતે બીજેપીના નેતાઓ આવે, આ હમ. પરિસ્થિતિ ઊભી થાય પછી બીજેપીના નેતાઓ આવે, લોકોને આશ્વાસન આપે કે હમ. તમને સહાય કરીશું. હમ. જ્યારે ગયે વખતે ઘેડની પદયાત્રા કાઢી તો એ પછી સરકારે એવી મોટી મોટી જાહેરાતો કરી કે 1500 કરોડની જાહેરાત, 1500 બિલકુલ. કરોડની વહીવટી મંજૂરી, ઘેડની સમસ્યાઓનું કાયમી નિરાકરણ કરીશું. એના ફેજ પાડવામાં આવ્યા, ફેજ 1, ફેજ 2, ફેજ 3, ઘણા બધા ફેજ પાડવામાં આવ્યા. પેલા ફેજની અંદર 150 કરોડ ફાળવવામાં આવ્યા. 150 કરોડની અંદર નદી જે છે એને સાફ કરવાનું પહેલું જે પ્રથમ જે સ્ટેપ હતું કે હમ. જે ઝાડવાઓ જે હતા જેના કારણે નદી ઘણી બધી સાંકડી થઈ ગઈ, તો એને સાફ સફાઈ કરવાની પ્રથમ તબક્કે જે છે એ કામગીરી હાથ ધરવામાં આવી. પણ બિલકુલ. માત્ર કાગળ ઉપર અમુક અમુક વિસ્તારોમાં ઝાડનું કટિંગ થયું, બાકી ઘણા બધા વિસ્તારોમાં ઝાડનું આખી નદીમાં કટિંગ હમ. નથી થયું. 150 કરોડ રૂપિયા જે છે એ બધા રૂપિયા ચાઉ થઈ ગયા, હમ. ખવાઈ ગયા બધા રૂપિયા. 150 કરોડ નું કામ કોઈ જમીન ઉપર થયું હોય તો હમ. કાંઈક તો પરિસ્થિતિમાં સુધારો આવવો જોઈએ ને. મારો આક્ષેપ નથી, પણ ચાલો માનીએ 150 કરોડ નું કામ કોઈ ગ્રાઉન્ડ ઉપર થયું, કોઈ જમીન ઉપર થયું, તો થોડો ઘણો તો હમ. સુધારો આવવો જોઈએ ને. આપણે નથી કહેતા કે આખે આખી સમસ્યાનો હલ થઈ જાય, પણ 5%, પાવલી, આઠાનો એટલું તો નિરાકરણ આવવું જ, એટલું તો સમસ્યાનું નહીવત થવી જોઈએ. પણ હમ. સમસ્યા નહીવત થવાની જગ્યાએ વધી. હમ. એટલા વરસાદની અંદર ફરીથી જળબંબાકાર ઘેર થયું, તો હમ. 150 કરોડ ગયા ક્યાં? મારે ભાજપ વાળાને પ્રશ્ન પૂછવો છે કે આ 150 કરોડ ક્યાં ગયા? ને પણ ઘણા બધા ભાજપના લોકોને નેતાઓ તો કહે છે કે પ્રશ્ન ચાલે પૂછ્યા, છે, ફેઝ 1 નું કામકાજ ચાલી રહ્યું છે. ભાજપના નેતાઓ તો કહી રહ્યા પણ ચાલી રહ્યું છે પણ દેખાવું તો જોઈએ ને. 150 કરોડ જતા રહ્યા દરિયામાં પાણીની વાટે. છે. હવે ભાજપ વાળા ગોતવા નીકળ્યા છે, કારણ કે ભ્રષ્ટાચાર થઈ ગયો છે, ખાઈ ગયા. કાંઈ હમ. નથી થયું, કામ થયું હોય તો કાંઈક તો દેખાવું જોઈએ ને. હમ. તો મારી વાત એ છે કે આ જ રીતે 1500 કરોડ ખવાઈ જશે ને પાછું ઘેર તો જળબંબાકાર રહેશે. હમ. આ જ પરિસ્થિતિ રહેશે. અને આ વખતે તો એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે પ્રથમભાઈ ત્યાં કે 2 દિવસ પાણી ભરાયેલા રહ્યા. હમ. તો જનરલી 2 દિવસની અંદર પાક એટલો બધો ફેલ ન થઈ, જમીનનું ધોવાણ ખૂબ થયું, હમ. પણ 2 દિવસની અંદર પાક નથી ફેલ થતો. પણ આ વખતે તમામ જે લોકોએ પેલા મગફળી વાવી હતી, મોટા જી. ભાગના ખેડૂતો જેને પાણીની વ્યવસ્થા હોય ચોમાસા પહેલા મગફળી વાવી દે, એને જેથી કરીને એનો પાક વહેલા લઈ શકે. ઓકે. એ તમામની મગફળી ફેલ થઈ ગઈ. એનું કારણ એ કે ખેડૂતોનું એવું કહેવાનું છે કે જે પાણી આવ્યું છે, પાણીમાં કંઈક કેમિકલ આવ્યું અથવા ખરાબ પાણી આવી ગયું, એના હમ. કારણે તમામ મગફળી જે છે ફેલ થઈ ગઈ અને એની જમીન દૂષિત થઈ. તો આનું નિરાકરણ બીજું, જેટલા પણ રસ્તા સરકારે બનાવેલા હતા એ બધા રસ્તાઓ ડામરના, સીસીના તમામ રસ્તાઓ ધોવાઈ ગયા. હમ. તમામ રસ્તાઓ પૂર્ણ થઈ ગયા. તો હમ. દર વર્ષે સરકાર ઘેરમાં નવા રસ્તાઓ બનાવે, અને એ જોવા જેવી વસ્તુ એ છે કે હમ. મોટા ભાગના રસ્તાઓનું કામ ચોમાસાના 3 મહિના પહેલા જ થાય, જેથી કરીને ચોમાસામાં ધોવાઈ જાય એટલે ભ્રષ્ટાચાર પણ ધોવાઈ જાય. કોઈ હમ. ભ્રષ્ટાચાર પકડી ન શકે. હમ. એ રોડની અંદર ગમે એટલો ભ્રષ્ટાચાર થયો હોય, ચોમાસાના 3 મહિના પહેલા રોડનું કામ થાય. અને મોટા હમ. ભાગનું તમારે ઓબ્ઝર્વ કરવું તો કરજો, ચોમાસા પહેલા જ આવા બધા કામો થાય. માટી ખોદકામના કામો સરકારના, રોડના કામો આ ચોમાસા પહેલા જ થાય. શું કામ? કારણ કે ચોમાસું આવે ને ખબર હોય કે અહીંયા અતિ ભારે વરસાદ થાય છે, અહીં પાણી ભરાઈ જાય છે, રોડ ધોવાઈ હમ. જાય,
એટલે કોઈ ઉપર ફોલ્ટ ન આવે, ન એજન્સી ઉપર ફોલ્ટ આવે કે ન અધિકારી ઉપર ફોલ્ટ આવે. પાણીના કારણે, કુદરતી આફતના કારણે ધોવાઈ ગયું, એટલે શું કરી લ્યો તમે? કોની ઉપર આક્ષેપ નાખવા જાવ? હમ. કુદરતી આફત છે ભાઈ, આમાં તો અમે કે અમારું શું ચાલે? પણ તમે એમાં મટીરિયલ જ નથી નાખ્યું, તમે 50% 60% માલ ખાઈ ગયા છો. હમ. હવે એની સાબિતી હું? એ તો બધું હોય ગયું દરિયામાં તણાઈને. હમ. તો આ દર વર્ષે ઘેડના લોકો સાથે અન્યાય થાય છે. દર વર્ષે એમનો પાક ફેલ થાય છે, દર વર્ષે સમસ્યાઓ બહુ અઘરી થાય છે. છતાં પણ સરકાર દર વખતે સાંત્વના આપે છે, આવીને વાતો કરે છે, પણ પરિસ્થિતિ એને એ જ છે, પ્રશ્નો એને એ જ છે, અને ત્યાંના લોકો પણ એને એ જ છે. અને આ વખતે તો પોરબંદરના સાંસદ મનસુખ માંડવિયા પણ આજે ગેટની મુલાકાતે ગયા હતા અને ત્યાં જઈને એમણે પણ સ્વીકાર્યું કે હા, થોડું નુકસાન થયું છે અને એના પર સરકાર હવે આગળ કામગીરી કરશે. એટલે આ જે નિવેદનો આપવામાં આવી રહ્યા છે તેમાં શું કહેવું છે? જુઓ, ગયા વખતે પણ સંસદ શ્રી એ વિસ્તારની મુલાકાત લીધી હતી. હમ. આ વખતે પણ માની લો કે વિસ્તારની મુલાકાત લીધી હોય અને હમ. એમણે એવું પોતે સ્વીકાર્યું છે કે ભાઈ નુકસાન તો થયું છે. જો સંસદ શ્રી એવું સ્વીકારતા હોય કે નુકસાન થયું છે, તો સરકારે સ્પેશિયલ ઘેડ માટે અલગથી બજેટ ફાળવવું જોઈએ. હમ. જ્યાં સુધી આ સમસ્યાનું નિરાકરણ ન થાય ત્યાં સુધી સરકારની પાસે મારી માગણી છે કે સરકારે અલગથી ઘેડના ખેડૂતો માટે બજેટ ફાળવવું જોઈએ. કારણ કે તમારા સંસદશ્રીએ સ્વીકાર્યું છે કે હમ. નુકસાન તો થયું છે, અને હમ. નુકસાન થાય છે એ તો નરી આંખે છે. એમાં હમ. તો ક્યાંય કઈ એવી વસ્તુ નથી. આપણે દર વખતે દ્રશ્યો જોઈએ છે કે આપણને એવા દ્રશ્યો જયારે આવે કે દરિયો જ દેખાતો હોય તો સમજી લેવાનું કે આ ઘેડ છે. ચારે બાજુ પાણી જ પાણી દેખાતું હોય તો સમજી લેવાનું કે આ ઘેડ છે. તો જ્યારે સંસદશ્રીએ સ્વીકાર્યું છે, તો સંસદશ્રીની વાતની સાથે સહમત થઈ અને હું હમ. સરકાર પાસે માંગ કરું છું કે હમ. સ્પેશિયલ ઘેડ માટે અલગથી બજેટ, જ્યાં સુધી આ પ્રશ્નનું નિરાકરણ ન થાય ત્યાં સુધી. જો આ ઘેડના ખેડૂતોને ન્યાય નહીં મળે તો આમ આદમી પાર્ટી કઈ દિશામાં પગલું ભરશે? જો ચોક્કસથી આમ આદમી પાર્ટીએ ગઈ વખતે પણ 14 દિવસની તમામ ગામડાઓમાં વિઝિટ કરીને પદયાત્રા કરેલી હતી. આ વર્ષે પણ હું 4-5 દિવસ બાદ ખેડૂતોની મુલાકાતે જવાનો છું, કારણ કે અત્યારે ખેડૂતો વાવેતરમાં પડ્યા છે, વાવણીમાં પડ્યા છે. અત્યારે ત્યાં જઈને ખેડૂતોને પરેશાન કરીએ, ખેડૂતોને હેરાન કરીએ, એક તો આમે પડેલા છે, એક તો હમ. આમે હેરાન થયેલા છે, એમાંય પાછા ત્યાં જઈને પાછા બધાને અડધો કલાક 2 કલાક બગાડીએ, એ વ્યાજબી ન હોવાથી હું અત્યારે હમ. જવા કરતા હું 4-5 દિવસ કે અઠવાડિયા પછી ખેડૂતોની પાસે જવાનો છું. એમની સમસ્યાઓ સાંભળવાનો છું. હમ. એમની સમસ્યાઓ સાંભળીને એના માટે સરકાર પાસે માંગ પણ કરવાનો છું, અને હમ. આવનારા સમયમાં જરૂર પડશે તો આંદોલન પણ કરવાનો છું. જી બિલકુલ. પ્રવીણભાઈ, આ વાત તો થઈ ગીરના જે ખેડૂતોની. હવે વાત કરવી છે ચૈતરભાઈ વસાવાની, કે અત્યારે ચૈતરભાઈ વસાવાનો જે કેસ છે એના મામલે આમ આદમી પાર્ટી શું કરી રહી છે? જો ચેતરભાઈ વસાવાનો જે કંઈ પણ કેસ છે, એમાં કાનૂની તમામ લડાઈ જે છે એ આમ આદમી પાર્ટી લડી રહી છે. આમ હમ. આદમી પાર્ટીના માત્ર ગુજરાત લેવલની લીગલ ટીમ નહીં, પરંતુ દિલ્હી લેવલની લીગલ ટીમ અને દિલ્હી લેવલના સારામાં સારા વકીલો આ કેસને ઓબ્ઝર્વ કરી અને આ કેસને હેન્ડલ હમ. કરી અને કેસનું કમાન સંભાળી રહ્યા છે. અ અમારા તમામ જે કંઈ પ્રદેશના નેતા છે, અમારા પ્રભારી છે, હમ. ગોપાલરાયજી ચેતરભાઈના પરિવારની મુલાકાત કરીને આવ્યા છે. અમારા નેતાઓ ઈશુદાનભાઈ, ગોપાલભાઈ, મનોજભાઈ, આ તમામ લોકો ચેતરભાઈના પરિવારની મુલાકાત કરીને આવ્યા છે. આજે મને સમાચાર મળ્યા છે એ મુજબ અમારે દુર્ગેશ પાઠકજી પણ ચેતરભાઈ અને એના પરિવારની મુલાકાત કરવાના છે. તો એમના પરિવારની સાથે રહી, એમની સાથે રહી અને લીગલી જે કંઈ પણ લડાઈ છે એ તમામ લડાઈ આમ આદમી પાર્ટીએ પોતાના ખંભે ઉપાડી અને લડી રહી છે. થોડા સમય પહેલા હમણાં જ એક નિવેદન આવ્યું હતું કોંગ્રેસના નેતાનું, અર્જુનસિંહ રાઠવાનું. તેમના દ્વારા કહેવાની વાત એવી આવી છે કે જે આમ આદમી પાર્ટીના નેતાઓ છે તે ચૈતર વસાવાના નામ પર રાજકારણ કરી રહ્યા છે, કે હવે ચૈતરભાઈ તો જેલમાં છે, તેમને બહાર નીકાળ્યા કરતા તેમના નામ પર આ રાજકીય પ્રચારો કરવામાં આવી રહ્યા છે. આવા નિવેદનો પણ આપવામાં આવ્યા ના, પણ એવું લાગતું હોય જો કોંગ્રેસ વાળાને, ભાજપ વાળાને, કે આપ છે. વાળા તો ચેતરભાઈ અંદર જેલમાં છે એટલે રાજકારણ કરી રહ્યા છે, તો હમ. વેલા કાઢો ને બહાર. કોંગ્રેસ હમ. વાળાને કે તમે રેલી કાઢો કે ભાઈ આ ચેતરભાઈને વેલા બહાર કાઢો, આ લોકો તો એના નામ ઉપર રાજકારણ કરી રહ્યા છે. હમ. ભાજપ વાળાને એવી બીક લાગતી હોય કે આ તો ચેતરભાઈના નામ ઉપર રાજકારણ કરી રહ્યા છે, તો વેલા કાઢો. હમ. તમારો સરકારી વકીલ જે છે એ દલીલની અંદર જે છે એ દલીલમાં ન પડે તો હમ. જેથી જામીન મૂકે તેથી જામીન મળી જાય. હમ. બરોબર. તો એમને એવું લાગતું હોય વાસ્તવિક રીતે કે ભાઈ આ તો રાજકારણ થઈ રહ્યું છે એમના નામ ઉપર, અમને નુકસાન હમ. થવાનું છે, તો એના હાથમાં કમાન છે, હમ. બહાર કાઢી દે ને જામીનની પ્રોસેસ જે છે એમાં કઈ અડચણરૂપ ન થાય. કેમ કે એટલે આવા કોંગ્રેસ નિવેદનો વાળાની સલાહ છે. કેમ કે આવા તો ઘણા કોંગ્રેસ બધા લોકો દ્વારા નિવેદનો આપવામાં આવ્યા છે, ઘણા બધા લોકો.
જુઓ, જનરલી એવું છે કે કોંગ્રેસ હોય કે ભાજપ હોય, એવી તો કઈ હમ. ચર્ચા નથી કરવાના કે ભાઈ ચેતરભાઈ જે છે એ અંદર જેલમાં છે અને હમ. ટૂંકમાં એ આમ આદમી પાર્ટીની નબળી વાત ક્યાં થઈ શકે, એની નબળી કડી ક્યાં મળે, નબળી કડીની ચર્ચાઓ ક્યાં થાય, એટલે આક્ષેપબાજીઓ ક્યાં થાય, એવી આક્ષેપબાજીઓ તો કરતા રહેવાના. હમ. પણ ચેતરભાઈ જેલમાં છે એના વિશે આમ આદમી પાર્ટી ન બોલે કે આમ આદમી પાર્ટીના નેતા ન બોલે તો કાલે હમ. કોંગ્રેસના નેતા એમ કહેશે કે ચેતરભાઈનો સાથ ન આપ્યો આમ આદમી પાર્ટીએ. હમ. ભાજપ વાળા એમ કહેશે કે ચેતરભાઈની સાથે ન રહે આમ આદમી પાર્ટી. હમ. અને ચેતરભાઈની સાથે રહી, ચેતરભાઈ માટે બોલે તો એમ કહે છે કે રાજકારણ કરે છે. અરે આવું 100 વાર રાજકારણ કરવા માટે અમે રેડી છે. ચેતરભાઈને બહાર કાઢવા માટે અમારો એક એક કાર્યકર્તા લડશે, અમારો એક એક કાર્યકર્તા જજુમ છે, અમારો એક એક કાર્યકર્તા ચેતરભાઈનું નામ લઈને લોકોની વચ્ચે જશે. અને કદાચ કોઈ એને રાજનીતિ માનતો હોય ને તો અમે ચેતરભાઈને કાઢવા માટે 1000 વાર આવી રાજનીતિ રાજકારણ કરવા માટે રેડી છે. આ મારો હમ. કોંગ્રેસ ને ભાજપને જવાબ છે. અને કારણ કે ચર્ચા અમારો તો એ નેતા છે મજબૂત, હા. અમારો નેતા છે મજબૂત નેતા છે સાહેબ. એને બહાર કાઢવા માટે અમારે લોકો સુધી વાત લઈને જવાની છે. એ તો અમારો હમ. ધર્મ છે, મારી ફરજ છે, એટલે અમે કરી રહ્યા છીએ. હમ. કેમ કે વાતો એવી થાય છે કે જે ચૈતરભાઈ વસમાવાસી જેલમાંથી સીધા પછી નીકળશે ને ભારતીય જનતા પાર્ટીમાં જતા રહેશે. કેમ કે તમારા મિત્ર સાથે પણ આવું જ બન્યું અને વાતો પણ એટલી એવી થાય છે કે શું, એટલે તમારું શું કેવું છે આ મામલે, કે થશે ખરી? ના, એવું કશું થવાનું નથી. કારણ કે ચેતરભાઈ એક પીઢ નેતા છે. હમ. ચેતરભાઈ છે એ સત્તાની વિરુદ્ધમાં અવાજ ઉઠાવનારો નેતા છે. ચેતરભાઈ જીહજુરી કરવા વાળો નેતા નથી. અને હમ. ચેતરભાઈની પોતાની એક લોકચાહના અને પોતાનું એક નેતૃત્વ છે. એટલે ચેતરભાઈ, અને બીજું કે ચેતરભાઈ માટે આ પહેલી જેલ નથી. ચેતરભાઈ હમ. ઘણી બધી જેલો લોકો માટે લડતા લડતા ભોગવી છે. એટલે એના બિલકુલ. માટે કોઈ અઘરો વિષય નથી. અને સાહેબ પેલી વાત તો એ છે કે આ દેશની ના રાજ્યની મહિલા આપણા માટે જો જેલમાં જવાનું પસંદ કરે અને દિવસોના દિવસો જેલમાં કાઢી નાખે અને છતાં પણ એનું મનોબળ ન તૂટે, તો પછી તો ચેતરભાઈ અને એના પરિવાર વિશે કોઈ પણ શંકા કુશંકા કરવી જ મને લાગે યોગ્ય નથી. આની પહેલા બિલકુલ. પણ જેલમાં જઈ એવા છે એમને એમના પત્ની, છતાં પણ એમનું મનોબળ ડગ્યું નથી. તો હું એવું માનું છું કે એમાં કોઈ ફેરફાર નથી. બિલકુલ પ્રવીણભાઈ, આપ અમારી સાથે જોડાયા તેનું ખૂબ ખૂબ આભાર. જી આભાર. તો આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.